સમાચારોની રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે। હજુ એક દિવસ સહન કરવો પડશે કમોસમી માવઠાનો માર। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં કમોસમી માવઠાની આગાહી છે। બનાસકાંઠા અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડે તેવું અનુમાન કરવામાં આવ્યું છે। તો ભરૂચ અને સુરતમાં વરસી શકે છે બરબાદીનું માવઠું। કચ્છમાં જો વરસાદ થાય તો કેરીના તૈયાર પાકને નુકસાન થઈ શકે છે। હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે। તો ક્ષત્રિયોના રૂપાલા સામેના વિરોધ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલનું નિવેદન સામે આવ્યું। સુખદ પરિણામ માટે સતત પ્રયત્નશીલ છે। ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે તો સુખદ પરિણામ આવે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે। CM હું અને હર્ષ સંઘવી પણ સતત વાતચીત કરી રહ્યા છે। તો વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે। બહુમાળી ચોક ખાતે સભાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। જગન્નાથ મંદિરથી બહુમાળી ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે। સભા પૂર્ણ થયા બાદ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે પરસોત્તમ રૂપાલા।